યુનિટ 2 ધ હ્યુમન રોબોટ માનવીય યંત્ર માનવ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન્ડ ધ શોર્ટ, નેરોડ આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા. હું તમને મદદ કરું સાહેબ? સુપર રોબોટ્સ પ્લાઝામાં એક ઠીંગણા નાની આંખવાળા સેલ્સમેને સસ્મિત પૂછ્યું. વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેસ અ રોબોટ. હા, પ્રેમ ચોપડા બોલ્યો, મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર, કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. દેટ ઇઝ આર સ્પેશિયાલિટી. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, construction companies, plumbing and cleaning, caretaker. They are designed for only specialized work. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. મદદ માટે સાહેબ, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. તે અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે, તમારા જેવા ગ્રાહકો માટે છે. કોઈ રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. યસ, ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપડા વ્યાપારિક ઢબે બોલ્યો. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue, and green. Some were moving about as if practicing to walk while some stood still, switched out of operation. અહીં આ તરફ આવો પ્લીઝ. સેલ્સમેન તેને ખૂબ જ પ્રકાશિત, મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લોરોસેન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયો. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમતેમ ફરતા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robots Plaza. We hope your visit here proves worthwhile, the silver robot said in a metallic voice. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. પ્રેમ ચોપરાએ હોલના ઉપરના ભાગે પગ મૂક્યો. ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો. ગુડ ડે સાહેબ, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. ઉત્તમ, થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. The salesman paused for breath and continued. All you need is the remote control monitor for command. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ, ગોઠવણી, સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા, પત્રો પોસ્ટ કરવા, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચાર પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ કહ્યું. આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે. યુ મીન સિટિંગ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ? આસ્ક્ડ પ્રેમ ચોપરા. શું તમે એમ કહેવા માંગો છો
કે બજારમાં ફરતા રોબોટનું હું ઘરે બેઠા સંચાલન કરી શકું? પ્રેમ ચોપડાએ પૂછ્યું. It operates within a limited radius of a kilometer. By the way, this one is called Ram Singh 070, the salesman explained. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે અને હા, આનું નામ રામસિંહ 070 છે, સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait, grip, movement and some programmed function. Everything was well tuned and fixed. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપડાએ માથું ધૂણાવ્યું. સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવી બતાવ્યા. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપડાને આ સોદાથી સંતોષ હોય તેવું લાગતું હતું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ram Singh has an inbuilt system of 3 principles. The robot will obey his master, the robot will not take harm humans, and the robot will not take harm to self. મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સ એટલે કે યંત્રમાનવ બનાવવાનું વિજ્ઞાનના નિયમ અનુસાર રામસિંહની રચનામાં 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. He did not take notice of the other 2. He nodded delightedly and assigned the sale deed and contract of no misuse of the robot. He had now got a servant and an accomplice. પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયો. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન આપ્યું નહીં. તેણે આનંદમાં માથું ધૂણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી સોંપી દીધા. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. If Ramsingh 070, my robot can shop for groceries, then why not for better things like jewels? thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપડાને વિચાર આવ્યો, રામસિંહ 070 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? In the market, robots carrying heavy packets, buying theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. Ramsingh 070 was thoroughly efficient. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. રામસિંહ 070 ખૂબ જ કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. In no time, Ramsingh 070 had selected the best ones. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન હાથગાડી એટલે કે ટ્રોલીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 કિલો પાકી અને રસવાળી કેરી. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપડાએ દૂરથી જ આદેશ આપ્યો. પળવારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી હતી. Pay at the cash counter. પ્રેમ ચોપરા spoke into the commander. કેશ નગદ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપડાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. રામસિંહ 070 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. Through the glass window, he saw a generous display of gold ornaments. Quickly, Prem Chopra disappeared around the corner
and spoke into the remote control, softly and clearly. Pick up a necklace, not to be revealed. Top secret. Otherwise, I will defuse your system. He threatened. પ્રેમ ચોપડા ગોપાલ જ્વેલર્સ પાસે ઊભો રહ્યો ત્યારે રામસિંહ 070 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો, એક હાર ઉઠાવીને સંતાડી દે. શાંતિથી, માહિતી બહાર પડવી ન જોઈએ. એકદમ ખાનગી છે, નહીંતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ, તેણે ચેતવણી આપી. રામસિંહ 070 moved inside the shop, close to the counter. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. રામસિંહ 070એ દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો. તેનો ધાતુનો હાથ ધીમેથી, અવાજ કર્યા વિના આગળ લંબાવ્યો અને કોઈપણ રણકાર કે ખણખણાટ વિના સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો. કોઈને ખબર ન પડી. From expensive antiques to ornaments and precious stones, the shop lifting went on for some days, without any trace of anxiety and recognition in the beginning. But the confused reactions of shop owners gradually became louder. પ્રાચીન કાળની મોંઘી વસ્તુઓથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી, કોઈપણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. Unaware, Prem Chopra went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું. આ ઘટના બધે પ્રસરી અને આ સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલાં તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. થોડા જ સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ramsingh 070 to Zaveri brother for lifting precious gems. The police was waiting in readiness, and the computerized cameras capable of split-second recording clicked him in the act. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars 2 persons noting down Ramsingh's license number printed on his metallic neck. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંહ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. પોલીસ તૈયાર ઊભી હતી અને પળપળનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ્ડ કેમેરામાં તે એટલે કે રામસિંહ 070 ચોરી કરતા પકડાઈ ગયો. રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપડાએ દૂરબીનમાંથી 2 વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયા ત્યારે તે ત્યાંથી નાસી ગયો. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધી ઓનર ઓફ રામસિંહ 070 ધ થીફ. ચોર રામસિંહ 070ના માલિક તરીકે પ્રેમ ચોપડાની તેના ઘરેથી ધરપકડ થઈ. Soon after this arrest,
Prem Chopra was released on bail until the court hearing. None of the stolen articles was recovered from his house. ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડવામાં આવ્યો. ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. In the court, he denied all the charges. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો એટલે કે વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો. ન્યાયાલયમાં તેણે બધા જ આક્ષેપો નકાર્યા. Someone else seems to have tampered with Ram Singh 070's program. The police found me at home, he argued. કોઈ બીજી વ્યક્તિએ રામસિંહ 070ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે. પોલીસે તો મને ઘરેથી પકડ્યો, તેણે દલીલ કરી. કાઉન્સેલ ગોયલ cleared his throat and reached closer to the judge. Considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. I request Ram Singh robot to be called in the court. ગોયલ વકીલે ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું, શ્રી ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે તે ધ્યાનમાં લેતા રામસિંહ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. રામસિંહ રોબોટને ન્યાયાલયમાં બોલાવવાની વિનંતી કરું છું. Robot goes to the court. Were the headlines in the next day's papers. રોબોટ ન્યાયાલય જશે. બીજા દિવસના છાપાઓના મુખ્ય સમાચાર હતા. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. Counsel Goel was ticking points till the last moment. He appeared confident and crisp, but so was betray his master. The proceedings began, and Ram Singh 070 appeared in the witness box. એક રોબોટને સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે ઉત્સુક લોકોની ભીડ જામી. ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા. પણ પ્રેમ ચોપડાનું પણ તેવું જ હતું. આ યંત્રમાનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંહ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. Your Honor, Counsel Goel began. I am told by super robots that the memory tape designed in these types of robots contain information of a previous week. Your Honor, ગોયલ વકીલે શરૂઆત કરી. સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી એટલે કે સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. કાઉન્સેલ ગોયલ smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation ever since. પણ આ કેસ મુકદ્દમો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. તેથી જોઈતી માહિતી ભૂસાઈ ગઈ હશે, ન્યાયાધીશે કહ્યું. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપડાનું મોં પડી ગયું, પણ તેને ખાતરી હતી કે રામસિંહ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. You may continue, ordered the judge. તમે આગળ બોલો, ન્યાયાધીશે હુકમ કર્યો. Counsel Goel turned to Ram Singh robot. Who is your master? He asked briefly. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone. Mr. Prem Chopra. કોયલ વકીલ રામસિંહ રોબોટ તરફ ફર્યો. તારો માલિક કોણ છે?
તેમણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, શ્રી પ્રેમ ચોપડા. વોટ ડીડ યુ ડૂ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? તે પ્રેમ ચોપડા માટે શું શું કર્યું? અ પોઝ, અ વેર, ધેન અ મેટાલિક આન્સર. ક્લીનિંગ, મોઇંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. એક ક્ષણ થોભ્યા પછી થોડો ઘરઘરાટ અને પછી યાંત્રિક ઉત્તર. સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ interrupted. તેને અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. The memory tape went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on the left, instruction signal, blank, moved left, turned 20 steps. At this point, the council commanded, stop, reverse and play. Again, there was an obvious pause after the instruction signal. મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. કારનું બૂટ ખોલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાનું સિગ્નલ, ખાલી, ડાબી તરફ ચાલ્યો, ફર્યો, 20 ડગલા. અહીં વકીલે આદેશ આપ્યો, થોભ, પાછો ફર અને ફરીથી બોલ. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. કાઉન્સિલ ગોયલ, સ્ટોપ ધ ટેપ. નોટિસ ધ પોઝ. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? હી ક્વેશ્ચન રામસિંહ 070. વકીલ ગોયલે ટેપ બંધ કરી. આ ક્ષણિક વિરામ પર ધ્યાન આપો. યોર ઓનર, અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. તે સૂચનાઓ શું હતી? આ સૂચનાઓ કોણે આપી? તેમણે રામસિંહ 070ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. માહિતી બહાર પાડવાની નથી, તેણે ઉત્તર આપ્યો. બટ વાય? શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર ન કરે. Several people who have suffered losses will be harmed if this instruction are not reported. What were those instructions, counsel? Lawyer Goyal pursued it. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખી થશે. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રોબોટ્સ લોકોને નુકસાન અથવા દુઃખ ન પહોંચાડે. રામસિંહ 070એ યાંત્રિક ઉત્તર આપ્યો. મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંહ 070. કાઉન્સિલ લોયર ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સાચી વાત કહી દે રામસિંહ 070. દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. નો, રામસિંહ, પ્રેમ ચોપરા શાઉટેડ નર્વસલી, બટ ધ જજ વોર્ન્ડ, કીપ ક્વાઇટ. ના, રામસિંહ, ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી, પણ જજે તેને ચેતવણી આપી કહ્યું, શાંત રહો. કમ ઓન રામસિંહ 070, ધ જજ સેડ. રામસિંહ 070 jerked his head left, then right, towards the judge. બોલ રામસિંહ 070, ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070એ તેનું માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clicking sound indicated the hampering of running tapes and jamming of caution signals. Pip, 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 pip. The crackling sound and
The indigo light intensified. A red light flashed on the forehead of Ram Singh robot, signaling danger, reporting system failed. Tiny shutter in the center of the chest opened, displaying a small TV screen flashing. System disintegrated. Ram Singh robot has diffused. ક્લિક ક્લિક અવાજ આવ્યો, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો, અને પીપ 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 ચેતવણીના સિગ્નલ પણ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. ભય, સિસ્ટમ બંધ. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબૂકી. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું, સિસ્ટમનું વિઘટન. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. ઓ નો! ક્રેડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. હી ઇઝ ડિફ્યુઝડ. હી ઇઝ ડેડ. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, "Oh નહીં!" સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો. તે નાશ પામ્યો છે. તે મૃત્યુ પામ્યો છે. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, "Robots do not cause harm to people and neither can they disobey their masters. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. They could have been injurious to his own existence, a threat to the robot's life." રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની નહોતી. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. એક રોબોટના જીવને જોખમરૂપ હતી. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. Traces of pain and depression marked the counsel's face. જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત, તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત, અને જો તે સૂચનાઓ બહાર ન પડી હોત, તો તે બીજાને નુકસાન કરત. આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા દગો કરવાને બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." થોડીવાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું, "આ ન્યાયાલય પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે." The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા.